નમસ્કાર, હું છું કૃપાલાલ. ખબર ગુજરાતની મહિલા સ્પેશિયલ સિરીઝ ઉડાનમાં આપ સૌનું સ્વાગત છે. આજે આપણી સાથે જોડાયા છે જામનગરના એક સુપર વુમન. જેમના વિશે વાત કરીએ તો જેમની સફર છે એ હિંમત, સમર્પણ અને માતૃત્વનો સંગમ છે. તેવા ધર્મિષ્ઠાબેન કુબાવતની વાત કરીશું કે જેમને દરેક મહિલાઓને એક આત્મવિશ્વાસ આપવાનું કામ કર્યું છે, કે જેઓ મહિલાઓને સ્કૂટર શીખવવાનું કામ કરે છે. પોતાના પરિવાર અને પોતાના બાળકને જ્યારે જરૂરત હોય છે ત્યારે પરિવારને ટેકો આપવા માટે તે એક નવી શરૂઆત કરે છે અને આજે અનેક મહિલાઓને તેમને આત્મનિર્ભર બનાવી છે. તેવા ધર્મિષ્ઠાબેન કુબાવત સાથે ખાસ વાતચીત કરીશું. ધર્મિષ્ઠાબેન, ખબર ગુજરાતમાં આપનું સ્વાગત છે. સૌથી પહેલા આપના વિશે થોડુંક જાણીએ તો આપનું મૂળ ગામ કયું અને આપ જામનગરમાં કેટલા સમયથી છો? મારું મૂળ રાજકોટની છું અને મારા મેરેજ અહીંયા જામનગરમાં થયેલા છે અને મારા મેરેજને 26 વર્ષ થયા. એટલે તમે 26 વર્ષથી અહીંયા છો? 26 વર્ષથી હું જામનગરમાં છું. અને પરિવારની વાત કરીએ તો પરિવારમાં કોણ કોણ છે? પરિવારમાં મારે એક બાબો અને એક બેબી છે, સાસુ છે અને અમે બે માણસ. તમે જે ખૂબ સુંદર મજાનું એક કાર્ય કરો છો કે બહેનોને સ્કૂટર શીખવાડવાનું કામ કરો છો, તો શરૂઆતની વાત કરીએ તો શું હતી એ શરૂઆત અને ક્યાંથી એવું વિચાર આવ્યો કે આપણે આવું પણ કરી શકાય એવું? એ સમયે થોડીક ફાઇનાન્શિયલ આપણે તકલીફ હતી, પણ એવું ચાલતું હતું એમ કે, પણ એકવાર એક મારી ફ્રેન્ડ્સ આવી તો એને એમ કીધું કે મને યાલીસ તું શીખડાવ ને, તું બહુ ફાઇન ગાડી ચલાવે છે કે, તો મને શીખડાવ. એટલે મેં કીધું મારી તો હાઈટ નથી યાર, હું તને કેમ શીખડાવીશ, ચાલ ને ટ્રાય કરીએ. તો મેં એમાંથી ટ્રાય કરી, તો મેં એને બહુ સારી રીતે સમજાવીને શીખડાવ્યું. એવી રીતના મેં આજ ચાલુ કર્યું. તો આજે મને આજે 11 વર્ષ પૂરા થયા હું આ ફિલ્ડમાં છું અને મારી પાસે જેટલા આવે છે એ બધા બહુ જ સારી રીતે કે તમારી સમજાવવાની રીત, શીખડાવવાની રીત બહુ જ ફાઇન છે. આ હાથ ઉપર બ્રેક હોય, બ્રેક ને આવી રીતના 4 યા 3 આંગળે પકડવાની ટેવ પાડવાની. પછી આ હાથ ઉપર લીવર હોય, પછી એને ધીમે 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 તમારી કોર ફેરવું, એવી રીતના તમારે ચલાવવાનું છે. હવે આમાં બેસવાનું, તો બેસવાનું કઈ રીતે, જે બાજુ ઘોડી હોય ત્યાંથી જ બેસવાનું અને ત્યાંથી જ ઉતરવાનું. એની ઓપોઝિટ સાઈડ થી કોઈ દી બેસવાનું નહીં, ઉતરવાનું નહીં, કારણ કે નકર આખી ગાડીનો વજન આપણી ઉપર આવે. આવી રીતના બેસી ગયા પછી તમારે આમ ગાડીને ઊંચી કરવાની. આ પગ ઉપર તમારો ને ગાડીનો વજન લ્યો અને આ પગેથી ઘોડીને લત મારો. પછી જેવું લીવર આપો ગાડી ચાલુ થાય. આમ 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 નહીં કરવાના, એમ કરવાથી તમારું બોડી હલે. તમારું બોડી હલે તો તમારી ગાડી હલે અને તો તમારું આખું બેલેન્સ બગડી જાય. એટલે જેમ બને એમ તમારે પગને સાથે સાથે આમ ધસેડવાના છે. આ આપણે આવી રીતના આમ, એટલે આમ ધીમે ધીમે, જો આવી રીતના ધીમે ધીમે આમ જવાનું છે. મારો અનુભવ એ છે કે જ્યારે આમ મને ગાડીથી બહુ ડર લાગતો હતો કે મારે કઈ રીતે ગાડી ચલાવી, અને પછી મને બીજા બેને એટલે કોન્ટેક્ટ થયું, ધર્મિષ્ઠાબેનના કોન્ટેક્ટ નંબર લીધા અને પછી મેં વાતચીત કરી. તો મેં કીધું સારું છે, મારે જવું છે શીખવા અને મને અગસ્ત તો છે જ શીખવાની. તો એના માટે મેં પછી કોન્ટેક્ટ કર્યો ને પહેલા દિવસે આમ શીખવા આવી. તો પહેલા દિવસે એમ મન થતું હતું કે મેં પૂછ્યું ધર્મિષ્ઠાબેનને કે મને સાયકલ બી નથી આવડતી અને આમ વાહન જોઉં તો આમ બીક લાગે છે મને, તો હું કઈ રીતે ગાડી શીખીશ. મને તો એમ થતું હતું કે મારા પગ ઉપર આવશે કે નહીં આવશે, એટલો ડર હતો. પણ ધર્મિષ્ઠાબેને એટલી રીત સારી રીતે આમ શીખવાડ્યું કે જેથી કરીને મને ગાડી આમ પગ પણ ઉપર આવી ગયા ને સારી રીતે બધા સ્ટેપ સારા હતા ધર્મિષ્ઠાબેનના, અને સરસ શીખવાડ્યું. એને બહુ સારું માર્ગદર્શન બી આપ્યું ગાડી વિશે. તો ધર્મિષ્ઠાબેન, આપણી સાથે આપણે વાત પણ થઈ કે તમે ભણેલા છો, ગ્રેજ્યુએટ છો, તો તમે જોબ કરવાના બદલે આ સ્કૂટર શીખવવાનું કેવી રીતે પસંદ કર્યું? એમાં એવું છે કે મારે એક મોટો બાબુ છે, એ મને પ્રીમેચ્યોર બેબી છે, 7મા મહિને આવ્યો છે. એટલે એને માઇનર સિટી ચાઇલ્ડની સાથે સાથે એ હેન્ડીકેપ પણ છે. તો હું એને સતત 5-6 કલાક મૂકીને જઈ શકું એમ નથી. અને ઘરમાં એક વૃદ્ધ સાસુ પણ છે મારે, જે ઘરનું કામ કરી શકે એટલી ઉંમર એમની નથી એમ. તો હું બેયને રેડા મૂકીને ઘરની બહાર જઈ શકું એવી મારા ઘરની પોઝિશન નથી. એટલે પછી મને એવું કોઈ કામ જોતું હતું કે જેની અંદર થોડી આવક પણ થાય અને મારો ટાઈમિંગ મારા પ્રમાણે સેટ થાય એમ. તો
પછી મેં આ ચાલુ કર્યું. જે રીતે તમે વાત કરી કે સાસુ પણ છે ઘરમાં અને બાળકને પણ જે તકલીફ હતી, તો ઘર પરિવાર બાળક અને આ બધું સાથે અહીંયા પણ પહોંચવાનું, તો બધું કેવી રીતે તમે સેટ કર્યું અને અહીંયા સુધી પહોંચવા આજે તમે લગભગ 10 વર્ષથી શીખો છો, તો કઈક એવા પગલા પણ એવા કઈ તમને એવા અનુભવો પણ થયા હશે, તો શું હતું એમ એના વિશે કઈ ચર્ચા? સારા ને કડવા બે અનુભવ. કોઈ બી કામ કરો છો ત્યારે લેડીઝ સાથે થોડા ઘણા પ્રોબ્લેમ તો થવાના જ હોય. હવે આ રોડ ઉપરનું કામ, અને પેલા સ્ટાર્ટિંગમાં તો તમારે એવી જગ્યાએ જવું પડે કે જ્યાં માણસોની અને વાહનની અવર જવર ઓછી હોય. કારણ કે જેને આવડતું નથી ઈ એના બધાથી ડરતું હોય, એટલે એને એવી જગ્યાએ લઈ જવા પડે કે જ્યાં માણસો, તો હવે ત્યાં એકલા લેડીઝ ઉભા હોય તો તમે સમજી શકો છો ઘણા બધા પ્રોબ્લેમ્સ થતા હોય. પણ એ સમયે મને મારા હસબન્ડ નો બહુ સપોર્ટ હતો કે ટેન્શન ના લે, હું બેઠો છું, તને કઈ પ્રોબ્લેમ થાય તાર મને રિંગ કરી દે. અને એ બધી જગ્યાએ મારી સાથે જ હતા, એટલે મને ક્યાંય કોઈ દિવસ પ્રોબ્લેમ નથી થયો. ઘરમાં બી એવું કે કોઈ ગેસ્ટ આવી ગયા, સતત અમારે બેયને કામ કરવાનું છે, બધું હોય તો એમાં ઈ મને સપોર્ટ રહ્યા છે કે લા હું આ કરું, તું આ કરવા મને, એટલે તારું થઈ જશે. તો એટલે મને કોઈ દી પ્રોબ્લેમ નથી આવ્યો. તો ધર્મિષ્ઠાબેન 10 વર્ષથી લગભગ તમે આ ફિલ્ડમાં છો અને જે રીતે તમે બધું બેલેન્સ કરતા કરતા અહીંયા સુધી પહોંચ્યા છો, તો હાલ અત્યારની સ્થિતિની વાત કરીએ તો શું છે પરિવારમાં અને ઘરની સ્થિતિ શું છે? બહુ સરસ, બહુ સરસ. હવે હું શાયદ આ મૂકી પણ દઉં તો બી મારે ચાલે એમ છે, કારણ કે મારો બાબુ અત્યારે એન્જિનિયર થઈ ગયો છે. મારા હસબન્ડ સારું એવું સેલેરી લે છે, અને મારી બેબી એ 12th ની એક્ઝામ આપી, એને બી ગ્રુપ રાખ્યું છે. અત્યારે તો બહુ એટલે એમ કેવું તો બહુ જ સરસ એમ. મારે 4 BHK નું મકાન છે, ઘરમાં બધું છે, A to Z વસ્તુ, કોઈ નથી એવું નથી. મારા સ્ટ્રગલ હતું ત્યારે બહુ હતું, એમ કે સમજો તો એમ કે રડું પણ આવી જાય એમ, એટલા બધા સ્ટ્રગલ. કારણ કે મારા બાબાને આટલી તકલીફ ઘરમાં, પછી એટલું એક વહુ તરીકે હોય એટલે તમે સમજી શકો છો કે સાસુ સસરાની આપણા પર અપેક્ષાઓ ઘણી હોય એમ. ત્યારે હતું તો એ મારા ઘરના બધાના સપોર્ટથી, ખાસ કરીને સૌથી વધારે મારા હસબન્ડના સપોર્ટથી હું આજે બહુ જ આગળ છું. જામનગરની એવી ઘણી મહિલાઓ કે જે આપણે જોઈએ છે કે ક્યાંક ને ક્યાંક જીવનમાં હાર માની લેતી હોય છે, ક્યારેક એવો કપરો સમય આવી જાય તો હાર માનીને બેસી જતી હોય છે, તો એવી મહિલાઓને તમે શું સંદેશો આપશો? હું તો એમ જ કહીશ કે તમે હાર ના માનો. હરેક સ્ત્રીની અંદર કાંઈક તો હોય જ છે આવડત, એવું નથી કે કાંઈ ન હોય જ છે. એને તમે ઓળખો, અને એમાંય જો તમારા ઘરનાનો સપોર્ટ મળશે તો તમે 110% થોડા સમયમાં જ જે તમારો કપરો સમય છે એ જતો રહેશે અને સારો સમય આવી જશે. એટલે એનાથી ગભરાઈને જતું રહેવું, મૂકી દેવું એવું ના કરો. એની સામે ફાઇટ કરતા શીખો. ફાઇટ કરશો તો તમે આ પ્રોબ્લેમથી 110% બહાર નીકળી જશો. અને ઓલી કહે છે ને બધા કે કોઈ કામ નાનું નથી, એવી રીતના તમે કોઈ બી કામ કરો, શરૂઆતમાં બધાય બોલશે આવું ન કરાય ને આ ન કરાય ને આવું થોડી કરાય, પણ પછી ઈ જ કામના વખાણ બીજાય કરશે. બસ, ખૂબ સરસ વાત કરી તમે. તમારી આ જે મહેનત છે, તમારી જે આ હિંમત છે, એને ખબર ગુજરાત આ તકે બિરદાવે છે. ખબર ગુજરાત સાથે તમે જોડાયા અને તમારી વાતને લોકો સમક્ષ રજૂ કરી, લોકોને તમારા જીવનમાંથી ઘણી બધી પ્રેરણા મળે તેમ છે. તો આ હતા ધર્મિષ્ઠાબેન કુબાવત, કે જેમના વિશે વાત કરીએ તો તેઓએ ફક્ત અન્ય મહિલાઓના હાથમાં સ્કૂટરનું હેન્ડલ જ નથી આપ્યું, પરંતુ એક આત્મવિશ્વાસ આપ્યો છે. તો જ્યારે આપણે કહીએ ને કે મહિલાઓ ક્યાંક ને ક્યાંક અટકતી હોય કે ક્યાંક એમનામાં આત્મવિશ્વાસની કમી હોય, ત્યારે ધર્મિષ્ઠાબેન એમની સાથે ખડે પગે ઊભા રહીને તેમને હિંમત પણ આપી છે, આત્મવિશ્વાસ પણ આપ્યો છે. તો તેમના જીવનમાંથી ઘણી બધી પ્રેરણા મળે તેમ છે. જો તમારી આસપાસ પણ આવી કોઈ મહિલાઓ હોય કે જેમનું જીવન બીજાને માટે પ્રેરણા બની શકે એમ તેમ હોય, અથવા તો જો શૂન્યમાંથી સર્જન કર્યું હોય, તો અત્યારે જ ખબર ગુજરાતનો સ્ક્રીન ઉપર આપેલા ઈમેલ આઈડી પર સંપર્ક કરો. અમે તેમના સુધી પહોંચીશું અને તેમની વાતને તમારા સુધી પહોંચાડીશું. ખબર ગુજરાત સાથે જોડાયા તે બદલ ખૂબ ખૂબ આભાર.